કેટલીક ખગોળીય બાબતે આપણે અજાણ હોઈએ છે, ત્યાંની ઘટનાઓ આપણને ખ્યાલ નથી હોતી. સૂર્ય એક આપણી જીવાદોરી સમાન છે અને આ સૂર્ય પર એક પ્રોમિનન્ટ વિસ્ફોટ નોંધાયો છે. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આ ગેસનો અગ્નિમેઘ આખા અંતરિક્ષમાં ફેલાયેલો જોવા મળે છે. અપડેટ અને આ વિશે વિશેષ માહિતી ખગોળશાસ્ત્રી આપી છે. સૂર્યની સપાટી પર સર્જાયેલી આ ભીષણ જ્વાળા એ કોઈ સામાન્ય ઘટના નથી. જાણીતા ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતના જણાવ્યા અનુસાર સૂર્યના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર અને અત્યંત ગરમ ગેસના કારણે આ વિશાળ પ્રોમિનન્સ સર્જાયું છે. જ્યારે સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં અચાનક ઉર્જાનો વિસ્ફોટ થાય છે ત્યારે લાખો કિલોમીટર સુધી ફેલાયેલા આ અગ્નિમેઘ અંતરિક્ષમાં ફેંકાય છે. 11મી માર્ચના રોજ સર્જાયેલી આ ખગોળીય ઘટના અંગે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે વિગતવાર માહિતી આપી છે. હમણાં ગઈકાલની વાત કરીએ તો સૂર્ય એ બહુ એક વિરાટ ગોળો છે. મેગ્નેટ એ ચુંબકનો બનેલો ગોળો છે અને પ્લાઝમાનો બનેલો ગોળો છે. એટલે ગરમ વાયુનો ચાર્જ પાર્ટિકલ્સ ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સથી ખદબદતા વાયુનો બનેલો ગોળો છે અને બહાર એનું લાખો ડિગ્રી ટેમ્પરેચર, જે કોરોનામાં તો કરોડો ડિગ્રી સુધી તાપમાન પહોંચે એટલું બધું તાપમાન એનું હોય છે. એમાંથી ગઈકાલે 11મી માર્ચે સૂર્યના ઉત્તર અને પૂર્વ પશ્ચિમ બીમમાંથી એક બહુ મોટી પ્રોમિનન્સ જ્વાળા નીકળી, જે ચુંબકીય ક્ષેત્ર અને સૌર પ્લાઝમા ધરાવતી હતી. અને એ જ્વાળા એટલે પ્રોમિનન્સ એને કહેવામાં આવે. પ્રોમિનન્સ છટકી ગઈ આકાશમાં અને એનો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એમાંથી ટુકડો આખો તરતો બહાર નીકળ્યો અને એ ટુકડો આગળ ચાલ્યો. હવે એ ટુકડો આપણી પૃથ્વીથી 50 ગણાથી પણ વધારે મોટો હતો. પૃથ્વીથી 50 ગણો મોટો. એટલે એ કેટલો વિરાટ હશે. એટલે એ નો ડાઉટ પૃથ્વી ડિરેક્ટ નહોતો, પૃથ્વીની આપણી સામે આવતો નથી, પરંતુ એની તાકાત એટલી બધી છે કે એ G1, G2, G3 અને બને તો G4 એટલે કે જીઓમેગ્નેટિક સ્ટોર્મ પેદા કરી શકે છે, સુપર ફાઇન સ્ટોર્મ પેદા કરે છે, રેડિયો સ્ટોર્મ પેદા કરી શકે છે અને એ 14મી તારીખ સુધીમાં એની અસર જોવા મળશે. અને આ ગરમીમાં વધારો પણ થઈ શકે છે. 2 થી 3 દિવસ સુધી એને કારણે આંશિક ગરમી વધશે એવું પણ લાગી રહ્યું છે. ટૂંકમાં આ જે ચાર્જ પાર્ટિકલ્સનો જે પ્લાઝમા એમાંથી છૂટો પડ્યો એ જ્યાં પણ જશે, જ્યાં સુધી પહોંચે, જેને પણ અથડાશે ત્યાં નુકસાન વેરશે એવા ચોક્કસ છે. એટલે અને આ સૂર્યમાં વેદને સૂર્યમાં અરવન, ચંચલ, પ્રચેતા, ક્રાંતદર્શી, દેવસ્ય શૂન્ય એવું કહેવામાં આવ્યું છે. એટલે એ બધું જ આમાં સમાયેલું છે. પ્રચેતા એટલે ચેતનવંતો સૂર્ય છે, અરવન એટલે ચંચલ છે, એ આપણે આ ચંચલતા સૂર્યની જોઈ રહ્યા છે. એટલે આવનારા સમયમાં સૂર્ય હજી પણ વધુ પરિવર્તન કરશે ચોક્કસપણે મારું માનવું છે. સર, આ જે પરિસ્થિતિ છે એને માનવ જીવન પર કઈ રીતે અસર થશે? માનવ જીવન પર સીધી અસર થતી હોય છે, લોકોને ખબર નથી, પણ આપણે બધા સૂર્યમાંથી બનેલા છે. મારા તમારામાં તારાનું જ લોહી વહી રહ્યું છે, સૂર્યનું. એટલે સૂર્યનો આવેલો પ્રત્યેક બદલાવ, જેમ ગર્ભવતી માતામાં આવેલો પ્રત્યેક બદલાવ ગર્ભમાંના બાળકને અસર કરે છે કે દૂધ પીતા બાળકને અસર કરે છે, એ જ પ્રકારે સૂર્યમાં આવેલો પ્રત્યેક બદલાવ ન માત્ર માનવ પરંતુ સંપૂર્ણ જીવસૃષ્ટિને અને સૌરમંડળને છેક પેલે પાર સુધી જ્યાં ક્યાંય પણ જીવસૃષ્ટિ રહેલી હોય એને અસર કરે છે અને એના સિવાય ગ્રહોને, ઉપગ્રહોને પણ અસર કરે છે.